નમસ્કાર મારા યુટ્યુબ મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી પાસે એક બહુ સરસ વસ્તુ લઈને આવી છું. આપણામાંથી ઘણા બધા લોકો છે કે જે આપણામાંથી મોટાભાગના લોકો ભાત ખાતા જ હશે. તો ભાત રાંધવાની જે પદ્ધતિ છે, જે વર્ષોથી ચાલી આવી છે, એ આપણી ખોટી છે અને કઈ સાચી પદ્ધતિ છે એના વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ. એની સાથે સાથે આયુર્વેદિકમાં જણાવ્યા પ્રમાણે ભાત રાંધવાની સાચી પદ્ધતિ કઈ છે એના વિશે ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. તો જે આપણે ભાત ખાઈએ છીએ એમ કાર્બોહાઈડ્રેટથી ખૂબ જ પ્રમાણમાં ભરપૂર હોય છે. એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે અને એનું જે નેત્રિલ દ્રવ્યમુક્ત છે, એનું જે નત્રિલ દ્રવ્યમુક્ત છે, આયર્ન છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, જેવા પોષક તત્વોથી ભરપૂર જે ભાત છે એમાંથી આપણને ખાઈએ તો ઉર્જા અને આવશ્યક તત્વો મળે છે. ચોખામાં ફાઇબર પણ હોય છે, જે પાચન માટે ખૂબ જ સારું છે. હવે આવી સ્થિતિમાં જો તમને સાચી રીત ખબર નહીં હોય કે એને સાચી રીતે કેવી રીતે બનાવવા જોઈએ, તો ભાત છે એનો તમને કોઈ જ ફાયદો નહીં થાય. તો ચાલો આપણે જોઈએ કે એની સાચી રીત શું છે. તો મિત્રો, ભાત રાંધવા માટે છે ને આયુર્વેદિકમાં એવું કહ્યું છે કે ભાતને સૂકા શેકવા જોઈએ. આમ કરવાથી અનાજની સપાટી પરના જે સ્ટાર્ચ છે એને અસર થાય છે અને એમાંથી કેટલાક કારામેલાઇઝ થાય છે, જે ચોખાનો સ્વાદ વધારે છે. શેકવાની પ્રક્રિયા જે છે એ સ્ટાર્ચને ઘટાડે છે, જેથી ચોખા ઓછા ચીકણા બને છે. મિત્રો, આયુર્વેદિકમાં શેકેલા ચોખાને પાણી અને 1 ચમચી ગાયનું ઘી અને મીઠાની સાથે ઉકાળવામાં આવે તો એના ઘણા ફાયદા માનવામાં આવે છે. એવું આયુર્વેદિકમાં કહે છે કે વજન અથવા તો સ્વાસ્થ્યની સ્થિતિને નકારાત્મક અસર કર્યા વિના જો તમારે ભાતને ખાવા હોય તો તમારે એમાં શુદ્ધ ગાયનું ઘી ઉમેરવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો મિત્રો, આજે મેં તમને જે ભાત રાંધવાની રીત બતાવી એ જરૂરથી ફોલો કરજો, જેનાથી જે એમાં સ્ટાર્ચનું પ્રમાણ છે એ ઘટી જશે અને જે એના પોષક તત્વો છે એ વધી જશે અને તમને ખાવાથી ખૂબ જ ફાયદો થશે. તો એના માટે તમારે ભાતને પહેલાં જે કોરા ચોખા છે એને તમારે શેકી લેવાના છે અને પછી તમારે એને જે આપણે આંધણ મૂકીને આપણે જે ચડાવીએ છીએ રીતે ચડાવવાના છે. અથવા તો જો તમે કુકર વાપરતા હોય તો તમે કુકરમાં પણ કરી શકો છો. તો મિત્રો, આ જે ભાત રાંધવાની પદ્ધતિ છે એને જરૂરથી ફોલો કરજો. આયુર્વેદિકમાં આ રીતે જ કહ્યું છે અને શુદ્ધ ગાયનું ઘી અથવા તો તમે જે ઘરે બનાવેલું ઘી છે એ કોઈ પણ ઘી એ પણ તમે નાખી શકો છો. અમે પણ ઘરે એ રીતે જ બનાવીએ છીએ. આવા બીજા વિડીયોઝ માટે ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.